કેમ છો મિત્રો? તો આવી ગયા છે ફરી પાછા તમારા માટે એક નવો વિડીયો લઈને। આ વિડીયોમાં આપણે જોશું એક નવો અપકમિંગ આઈપીઓની જાણકારી વિશે। તો મિત્રો 22 થી 26 નવેમ્બરની વચ્ચે એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરનો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણશું સૌથી પહેલાં તેનું જીએમપી જોશું, શું ચાલી રહ્યું છે તેના ઉપરથી થોડોક લિસ્ટિંગ ગેઇનનો અંદાજો આવે। ત્યાર પછી મિત્રો આપણે કંપનીની ડિટેલ જોશું, કંપની કયા સેક્ટરમાં કામ કરે છે, શું કામ કરે છે। પછી તેના ફાઇનાન્શિયલ અને ફંડામેન્ટલ જોશું, તેનાથી આપણને ખ્યાલ આવે કંપની પ્રોફિટ કરે છે કે લોસમાં છે। વેલ્યુએશનની ખબર પડે, કંપની વેલ્યુએશન કેવું લઈને આવી રહી છે, મોંઘું છે વેલ્યુએશન કે પછી રિઝનેબલ છે। પછી મિત્રો છેલ્લે આપણે જોશું કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કંપનીની બધી ડિટેલ પણ આપણે જાણશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ તો ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે 15 થી 20% વચ્ચે ચાલી રહ્યું છે। મિત્રો ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી એકમાત્ર અંદાજો હોય છે, તેના પૂરા ભરોસે ક્યારેય રહેવું ન જોઈએ। મિત્રો કંપનીની ડિટેલ વિશે જાણીએ તો એન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયર લિમિટેડ કંપની શું કામ કરે છે? મિત્રો કંપની પાણી, વેસ્ટેજ, વોટર સપ્લાય, આપણા ઘરે જે નળના પાણી આવતા હોય એનું ઓપરેશન, મેન્ટેનન્સ આ બધું જોવાનું કામ કરે છે। મિત્રો જે આપણા ઘરે નળના પાણી આવતા હોય તેના પ્લાન્ટ હોય એનું મેન્ટેનન્સનું કામ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરે છે, આ બધું કંપની કામ કરે છે અને એ ગવર્મેન્ટ અંડરમાં હોય છે। મિત્રો જે આ ગટરના ગંદા પાણી હોય છે તેને સાફ કરવાનું કામ કરે છે, આપણા ઘરે જે નળના પાણી આવતા હોય તેને પણ સાફ કરવાના જે મશીન હોય છે તેનું મેન્ટેનન્સ ને એ બધું કંપની કામ કરે છે। મિત્રો 7 વર્ષમાં કંપનીને ટોટલ 28 પ્રોજેક્ટ મળ્યા છે અને મિત્રો અત્યારે કંપનીના હાથમાં ઓર્ડરની વાત કરીએ તો 1900 કરોડના ઓર્ડર હજી કંપનીના હાથમાં પડ્યા છે। એટલે મિત્રો સેક્ટર સારું છે, સદાબહાર સેક્ટર છે, કારણ કે આ બધું પાણીનું તો એ સદાબહાર જ કહેવાય। ગટરના પાણીને સાફ કરવાનું કહો કે આપણા ઘરે જે નળના પાણી આવતું હોય એ બધું સદાબહાર કહેવાય, એટલે સેક્ટર સારું છે અને સદાબહાર સેક્ટર છે। હવે મિત્રો આના ફાઇનાન્શિયલ જોઈએ તો 2022 થી 2024 સુધીના ફાઇનાન્શિયલ આપવામાં આવ્યા છે। મિત્રો કંપનીના એસેટ જોઈએ તો એસેટમાં સારી એવી ગ્રોથ જોવા મળી છે। 148 કરોડથી 812 કરોડ સુધી એસેટ પહોંચ્યા છે 30 જૂન સુધી। મિત્રો કંપનીનો રેવન્યુ 225 કરોડથી 738 કરોડ થયો છે। મિત્રો પ્રોફિટ આફ્ટર ટેક્સ 34 કરોડથી 110 કરોડ થયો છે। પ્રોફિટ માર્જિન જોઈએ તો 15% જેવા નીકળીને આવે છે। મિત્રો કંપનીના હાથ ઉપર 186 કરોડ રૂપિયા છે અને ઉધારીની વાત કરીએ તો 305 કરોડની ઉધારી છે। તો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.8નો નીકળીને આવે છે, થોડોક વધારે છે। મિત્રો આરઓઈ 52% જેવી છે, આરઓસી 32% જેવી છે, પીઈ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 18 જેવો નીકળીને આવે છે। મિત્રો રેવન્યુ 2024માં 738 કરોડની છે। ફેસ વેલ્યુની વાત કરીએ તો ફેસ વેલ્યુ 10 રૂપિયા પર શેર છે। બીજી કંપની પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન થોડીક સારી છે, બહુ મોંઘી નથી। બાકી મિત્રો ફાઇનાન્શિયલી પણ કંપની સારી છે, પ્રોફિટમાં ગ્રોથ સારી છે, એક થોડુંક દેણું વધારે છે પણ કંપની ભવિષ્યમાં પે કરી શકે છે। પછી મિત્રો આઈપીઓની ડિટેલ વિશે જાણીએ તો 22 થી 26 નવેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે। ફેસ વેલ્યુની વાત કરીએ તો 10 રૂપિયા ફેસ વેલ્યુ રાખવામાં આવી છે અને પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 140 રૂપિયાથી 148 રૂપિયા વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે। લોટની વાત કરીએ તો 101 શેરનો એક લોટ છે। મિત્રો ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ટોટલ 650 કરોડનું ઇસ્યુ સાઇઝ છે, તેમાંથી 572 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે એટલે કે નવા શેર। મિત્રો 180 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ માટે રાખવામાં આવશે, 120 કરોડ રૂપિયા
ઉધારી ચૂકવવા માટે કામમાં લેવામાં આવશે. અને મિત્રો 30 કરોડ રૂપિયા આની એક સબસિડિયરી કંપની છે મથુરા નામ કરીને, તેના અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે. અને મિત્રો એમ્પ્લોય માટે 13 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. પણ તમે એમ્પ્લોય કોટામાં અરજી ન કરી દેતા ને કે IPO લાગશે નહીં, કારણ કે જે લોકો આમાં એમ્પ્લોય હોય, આમાં અંદર કામ કરતા હોય, તેને એમ્પ્લોય કોટામાં અરજી કરવી. મિત્રો રિટેલ માટે 35% કોટા રાખવામાં આવ્યો છે. અને IPOની લિસ્ટિંગની વાત કરીએ તો 29 નવેમ્બરે લિસ્ટિંગ ડેટ છે IPOની. તો મિત્રો આ હતી આખા IPOની ડિટેલ. હવે મેન સવાલ એ આવે છે કે IPOમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે લોંગ ટર્મ માટે કરવું. અને હા મિત્રો, હું તમને બધું જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક, તમારું એનાલિસિસ કરીને જ લેવાનું છે. કારણ કે આ વિડીયો માત્ર ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન માટે છે. મિત્રો આ ડિસિઝન આપણે 4 પેરામીટર ઉપર જોશું. એક, IPOનું GMP કેવું ચાલી રહ્યું છે, એન્કર લિસ્ટ કેવી આવી છે, વેલ્યુએશન કંપની કેવું લઈને આવી છે, અને સબસ્ક્રિપ્શન કેવું મળી રહ્યું છે. તો કે મિત્રો GMPની વાત કરીએ તો 15 થી 20ની વચ્ચે ચાલી રહ્યું છે. 15% થી 20%ની વચ્ચે ચાલી રહ્યું છે. આપણું મિનિમમ GMP 20% તો મિનિમમ હોય છે. એના નીચે હોય તો આપણે કન્સિડર નથી કરતા. વાત કરીએ મિત્રો એન્કર લિસ્ટની, તો હજી સુધી એન્કર લિસ્ટ આવી નથી. બાકી મિત્રો વાત કરીએ વેલ્યુએશનની, તો વેલ્યુએશન પણ રિઝનેબલ છે. અને સબસ્ક્રિપ્શન જોઈએ તો હજી તો કંઈ સબસ્ક્રિપ્શન મળ્યા નથી. હજી સબસ્ક્રિપ્શન આવવાના બાકી છે. બાકી મિત્રો અત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ ચાલી રહ્યું છે. માર્કેટની કન્ડિશન જોઈને તમારે ડિસિઝન લેવું કે IPOમાં એપ્લાય કરવું કે નહીં. આ વિડીયો માત્ર એજ્યુકેશન માટે છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. કોમેન્ટમાં તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સ્ટોક માર્કેટમાં અપડેટ રહેવા માટે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.